નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પોરબંદરમાં એક સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકો એક સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તે પછી તેઓ ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે। સગીરાને નાસ્તો કરાવવાના બહાને લઈ જઈને તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। આ ઘટનામાં આરોપીઓની શોધમાં પોલીસની અલગ અલગ ટીમો લાગી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પોરબંદરમાં 4 યુવકોએ એક સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને નાસ્તા કરવાના બહાને તેને પાર્ટીના પ્લોટમાં લઈ જઈને સામૂહિક બળાત્કાર કર્યો હતો। તેમને તેનો કોફી પીણું આપીને સામૂહિક બળાત્કાર કર્યો હતો। સગીરાએ તેના માતા પિતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 આરોપીઓની સામે બળાત્કાર અને પોસ્કોની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને શોધમાં લાગી છે, પરંતુ આ ઘટના હજુ સુધી આરોપીઓ પકડાયા નથી। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેમને તેને કોફી આપીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો। સગીરા તેના માતા પિતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે બળાત્કાર અને પોસ્કોની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસની અલગ અલગ ટીમો આરોપીઓને શોધમાં લાગી છે, પરંતુ આ ઘટનામાં હજુ સુધી આરોપીઓ પકડાયા નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।